વર્ષ બગાડશે માવઠું, દિવાળી બેસતા વર્ષે કમોસમી વરસાદની આગાહી। દિવાળીના તહેવારો શરૂ થઈ ગયા છે। રાજ્યભરમાં ગુલાબી ઠંડી પડવાનું શરૂ થઈ ગયું છે। જો કે દિવાળી ટાણે જ માવઠાનું જોખમ છે। હવામાન નિષ્ણાંતે દિવાળી પર માવઠાની આગાહી કરી છે। 2-3 દિવસ રાજ્યના વિવિધ ભાગમાં હળવાથી ભારે વરસાદ પડી શકે છે। હવામાન નિષ્ણાંત અત્રેય શેટ્ટીએ અનુમાન કર્યું કે કાળી ચૌદસના દિવસે થઈ શકે છે વરસાદ। કાળી ચૌદસે દક્ષિણ ગુજરાતમાં માવઠું સંભવ છે। દિવાળી ધોકાના દિવસે પણ માવઠાની આશંકા છે। નવા વર્ષે દક્ષિણ ગુજરાતમાં માવઠું સંભવ છે। ભાઈબીજના દિવસે પણ દક્ષિણ ગુજરાતમાં માવઠાની આશંકા છે। બીજી તરફ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 19 ઓક્ટોબરથી વાવાઝોડું સક્રિય થશે। અરબ સાગરમાં મજબૂત બનશે વાવાઝોડું। 150 કિલોમીટરની ઝડપે ફૂંકાઈ શકે છે પવન। 24 ઓક્ટોબરથી વાતાવરણમાં પલટો આવશે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ભારે વરસાદ થશે। દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે। ઓક્ટોબર બાદ દક્ષિણ ગુજરાતના ભાગમાં ક્યાંક વરસાદ થવાની શક્યતા રહેશે અને લગભગ નવા વર્ષની શરૂઆતમાં વાદળો આવવાની શક્યતા રહેશે અને નવા વર્ષની શરૂઆતમાં વાદળો આવવાની શક્યતા રહેશે। પરંતુ કાર્તક માસની પૂનમ સુધીમાં લગભગ હલચલ જોવા મળશે અને એક પછી એક વાવાઝોડા બનતા દક્ષિણ ગુજરાતના ભાગો પ્રભાવિત થશે। ધનતેરસના શુભ દિવસે વિજય મુહૂર્તમાં નવા મંત્રીઓએ પદભાર ગ્રહણ કર્યો। ભૂપેન્દ્ર પટેલ સરકાર 2.0ના મંત્રીમંડળની રચના થયા બાદ ધનતેરસના શુભ દિવસે વિજય મુહૂર્તમાં નવા મંત્રીઓએ પદભાર સંભાળ્યો હતો। હર્ષ સંઘવીથી લઈને રીવાબા જાડેજા સુધીના મંત્રીઓએ કાર્યભાર સંભાળ્યો। વિજય મુહૂર્તમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ નમન કરી નવી ઓફિસમાં પ્રવેશ કર્યો। મા અંબાના ચરણોમાં વંદન કરી ગણપતિની પૂજા અર્ચના, મહાવીર સ્વામીના દર્શન કરી પદભાર સંભાળ્યો। આ સમયે મોટી સંખ્યામાં તેઓના ટેકેદાર ઉપસ્થિત રહ્યા હતા, અભિનંદન આપ્યા હતા। આજના શુભ અવસરે રાજ્યકક્ષામાંથી પ્રમોશન લઈને આરોગ્ય મંત્રી બનેલા પ્રફુલ પાનસેરિયાએ પણ નવી ઓફિસમાં ચાર્જ સંભાળ્યો। ઓફિસમાં ગણેશ પૂજન આરતી કરી ચાર્જ સંભાળ્યો। પરિવાર સાથે શાસ્ત્રોક્ત રીતે પૂજાપાઠ કરી કાર્યભાર લીધો। તો મોરબીના ધારાસભ્ય અને શ્રમ રોજગાર રાજ્યમંત્રી કાંતિ અમૃતિયાએ મંત્રી તરીકેનો ચાર્જ લીધો। આ સમયે તેમના પરિવારજનો અને સમર્થકો ઉપસ્થિત રહ્યા હતા। ચાર્જ લેતા સમયે અમૃત્યાની ઓફિસમાં પૂજા વિધિ કરવામાં આવી હતી। નવી ઓફિસને ફૂલોથી શણગારવામાં આવી। આ તરફ શિક્ષણ રાજ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરનાર રીવાબા જાડેજાએ મંત્રી તરીકેનો ચાર્જ સંભાળ્યો। ચાર્જ સંભાળવા આવ્યા ત્યારે રીવાબા જાડેજાએ સ્વર્ણિમ સંકુલમાં વીઆઈપી ગેટના બદલે સામાન્ય લોકોની જેમ એન્ટ્રી લીધી હતી। રીવાબા જાડેજાએ મંત્રીપદનો ચાર્જ સંભાળ્યો ત્યારે દીકરી નિત્યાનાબા અને પતિ રવિન્દ્ર જાડેજા પણ હાજર રહ્યા હતા। ચેમ્બરમાં પૂજા અર્ચના કરી ટેબલ પર સ્વસ્તિક કર્યો હતો, પૂજા અર્ચના કરી હતી। આ બાજુ ગાંધીનગરમાં કેબિનેટ મંત્રી તરીકે નરેશ પટેલે ચાર્જ સંભાળ્યો। આ બાજુ કૃષિ મંત્રી તરીકે જીતુ વાઘાણીએ ચાર્જ સંભાળ્યો। કૃષિ, સહકારિતા, પશુપાલન જેવી મહત્વની જવાબદારી મળી હોવાની જીતુ વાઘાણીએ વાત કરી। મંત્રીએ દાવો કર્યો કે પ્રાકૃતિક ખેતી તરફ વધુ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે। કેબિનેટ શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજાએ ચાર્જ સંભાળ્યો। મંત્રીએ ચેમ્બરમાં પૂજા અર્ચના કર્યા બાદ ચાર્જ લીધો હતો। ડોક્ટર વાજાએ સંવિધાનની પૂજા કરીને સંભાળ્યો ચાર્જ। શિક્ષણ મંત્રીનો ચાર્જ સંભાળ્યા બાદ પ્રદ્યુમન વાજાએ બોરીચ પ્રાથમિક શાળાની મુલાકાત લીધી। શાળામાં મંત્રીનું કરાયું સ્વાગત। શિક્ષણ મંત્રીએ શાળાના વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો। દિવાળીના પર્વ નિમિત્તે વિદ્યાર્થીઓને શૈક્ષણિક કિટ અને ચોકલેટનું વિતરણ કર્યું। આ તરફ રાજ્યકક્ષાના મંત્રી તરીકે કૌશિક વેકરિયાએ સંભાળ્યો ચાર્જ। ચાર્જ સંભાળ્યા બાદ મંત્રી કૌશિક વેકરિયાએ ખાતરી આપી કે મળેલી જવાબદારી સારી રીતે નિભાવશે। આ બાજુ મંત્રી તરીકે પીસી બરંડાએ પણ શામળાજીમાં દર્શન કર્યા। ભગવાન આગળ પીસી બરંડાએ શીશ ઝુકાવી પૂજા અર્ચના કરી। જ્યારે રાજ્યકક્ષાના મંત્રી શામળાજી પહોંચતા તેમનું કાર્યકરો અને સમર્થકોએ સ્વાગત કર્યું। ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળીએ પણ વન અને પર્યાવરણ મંત્રી તરીકેની જવાબદારી સંભાળી। મંત્રીએ પદ સંભાળ્યા બાદ સૌપ્રથમ શક્તિપીઠ અંબાજીમાં પહોંચ્યા। ભાજપના કાર્યકરોએ મંત્રીનું પરંપરાગત રીતે સ્વાગત કર્યું, જે બાદ મંત્રીએ મા અંબાના ચરણોમાં શીશ ઝુકાવ્યું। નવા મંત્રીમંડળમાં પાર્ટીના ધારાસભ્ય કનુ દેસાઈનું સ્થાન યથાવત રહેતા કાર્યકરોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો। શહેરી વિકાસ મંત્રી કનુ દેસાઈ વાપી પહોંચતા કાર્યકરોએ ભવ્ય સ્વાગત કર્યું। જનસંપર્ક કાર્યાલયમાં સમર્થકોએ ફટાકડા ફોડીને ઉજવણી કરી। કાર્યકરોએ મંત્રીને મીઠાઈથી મોં મીઠું કરાવી શુભેચ્છા પાઠવી હતી। સાબરકાંઠાના મજરા ગામે ગરબાને લઈને હિંસક જૂથ અથડામણ, 100થી વધુ વાહનોમાં તોડફોડ, 30ની ધરપકડ। સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના મજરા ગામે રાત્રે 2 જૂથ વચ્ચે અથડામણ થઈ હતી। દિવાળીને લઈને ગરબાનું આયોજન કરાયું હતું, જેને લઈને ગામના મંદિરે તકરાર થઈ હતી। એક જ ગામના 2 જૂથ સામસામે આવી ગયા હતા। માહોલ તંગ બનતા સામસામે પથ્થરમારો થયો। લોકો હિંસા પર ઉતરી આવ્યા। આખું ગામ માથે લીધું હતું। અસામાજિક તત્વોએ લાકડીઓ વડે મારામારી કરી હતી। ત્યારબાદ ભારે પથ્થરમારો કર્યો અને અનેક વાહનોમાં આગ ચંપી અને તોડફોડ કરી હતી। લોકોએ પથ્થરોનો વરસાદ કરતા અનેક લોકોના ઘરના બારી દરવાજા ફૂટી ગયા હતા। 100થી વધુ વાહનોને નુકસાન પહોંચાડવામાં આવ્યું। એક કારને પણ આગને હવાલે કરી દેવાઈ। અથડામણમાં કુલ 8 જેટલા લોકોને ઈજા પહોંચી છે, જેમાંથી 3 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાની પ્રાથમિક માહિતી મળી છે। ઘટનાની જાણ થતાં જ મોડી રાત્રે એસપી સહિતના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા। પોલીસે 110 લોકો સામે ફરિયાદ નોંધી। હિંસા ફેલાવનારા 25થી 30 જેટલા લોકોને રાઉન્ડ અપ કરવામાં આવ્યા। હાલમાં મજરા ગામમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસનો મોટો કાફલો તૈનાત કરવામાં આવ્યો અને સ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણ હેઠળ છે। પોલીસે બંને જૂથ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને વધુ તપાસ શરૂ કરી છે।
સુરતમાં મોબાઈલ સ્નેચિંગનો પ્રતિકાર કરનાર યુવકની હત્યા. દિવાળીના તહેવારમાં ફરી એકવાર હત્યાથી સુરત શહેર ધ્રુજી ઉઠ્યું છે. ડિંડોલી વિસ્તારમાં મોબાઈલ લૂંટના એક કિસ્સામાં પ્રતિકાર કરનાર 19 વર્ષીય યુવાનની ચપ્પુના ઘા ઝીકીને નિર્મમ હત્યા કરવામાં આવી છે. પોલીસના કહેવા મુજબ 17 ઓક્ટોબરના રોજ મૂળ બિહારનો દિલીપ નોકરી પરથી ઘરે જઈ રહ્યો હતો. આ દરમિયાન કેટલાક અજાણ્યા શખ્સોએ તેને રોકીને તેના મોબાઈલની લૂંટ કરવાનો પ્રયાસ કર્યો. દિલીપે આ લૂંટનો પ્રતિકાર કરતા હુમલાખોરોએ તેના પર ચપ્પુના જીવલેણ ઘા ઝીકી દીધા, જેના કારણે તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું. આ હત્યાની જાણ થતાં જ મૃતક દિલીપના પરિવારજનો અને મોટી સંખ્યામાં સ્થાનિક લોકોમાં ભારે રોષ ફેલાયો. હત્યાની ઘટનાથી ઉશ્કેરાયેલા લોકોએ ન્યાયની માંગ સાથે મૃતદેહને તાત્કાલિક પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ લઈ જવાનો ઇનકાર કરી દીધો. પરિસ્થિતિ એટલી તંગ બની ગઈ હતી કે લોકોએ પોલીસ સાથે ઉગ્ર વ્યવહાર શરૂ કર્યો. તંગદિલી ભર્યા માહોલ વચ્ચે ભીડમાંથી કોઈએ પથ્થરમારો કરતા એક પોલીસ કર્મીના માથામાં ઈજા થઈ. પોલીસ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ થતાં સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ. સ્થિતિ વણસી જોઈને સુરત પોલીસના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા. ડીસીપી રાજેશ પરમાર અને એસીપી દીપ વકીલે રોષે ભરાયેલા પરિવારજનોને લોકોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. લાંબી સમજાવટ અને કડક કાર્યવાહીના આશ્વાસન બાદ આખરે પરિવારજનોએ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ લઈ જવા માટે તૈયારી દર્શાવી અને ત્યારબાદ જ મૃતદેહને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. સુરતમાં જાહેરમાં ઉત્પાદ મચાવનારાનું સરઘસ કાઢ્યું. આ એ જ શખ્સો છે જેમણે જાહેરમાં ફટકાબાજી કરી ઉત્પાદ મચાવ્યો, જેમને પકડી પોલીસે બધી જ હવા કાઢી નાખી. સુરતના સિંગણપુર વિસ્તારમાં મીત દેસાઈ, રવિ રબારી અને મન દેસાઈએ ગોગા મહારાજ મંદિર પાસે જાહેરમાં ફરિયાદીને માર મારીને ઉત્પાદ મચાવ્યો હતો. આખો વિસ્તાર બાનમાં લીધો હતો. આ અંગેની પોલીસ ફરિયાદ કરતા પોલીસે ત્રણેય ગુંડાઓને પકડી લીધા હતા. બાદમાં જે જગ્યાએ આતંક મચાવ્યો હતો ત્યાં લઈ જઈ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું. 4 અલગ અલગ ગુના નોંધી પોલીસ આરોપીઓની શાન ઠેકાણે લાવી. ધનતેરસના દિવસે ગુજરાતના રસ્તાઓ બન્યા લોહિયાળ. વડોદરામાં 7 ફૂટ હવામાં ઉછળીને પટકાતા 4 મહિનાના બાળકનું મોત. 7 ફૂટ ઉછળીને પટકાતા 3 મહિનાના બાળકનું મોત. મોપેડ બુલેટ વચ્ચે ગમખવાર હચમચાવી નાખનારા દ્રશ્યો છે વડોદરાના. શહેરના છેવાડે આવેલ બિલ ખાતે વુડાના મકાનમાં રહેતો ચૌહાણ પરિવાર અડધી રાત્રે તાવથી પીડિત 3 મહિનાના દીકરાને લઈને સારવાર માટે વડોદરા આવવા નીકળ્યો હતો. જે દરમિયાન અટલાદરા પાદરા રોડ પર નારાયણવાડી પાસે પેટ્રોલ પંપમાં પેટ્રોલ ભરાવા વળાંક લેતા અચાનક ધડાકાભેર મોપેડ સાથે અકસ્માત સર્જાયો, જેમાં 3 મહિનાના માસૂમ બાળકીનું મોત નીપજ્યું. જ્યારે તેના માતા પિતાને ગંભીર ઈજા પહોંચી. ટક્કર એટલી જોરદાર હતી કે બાળક 7 ફૂટ ઉછળીને પટકાયું હતું. અકસ્માતમાં રૂવાડા ઊભા કરી દે તેવા સીસીટીવી જોઈ શકાય છે. બાઇક પર પરિવાર પૂરપાટ આવે છે અને પાછળથી વાહને ટક્કર મારતા પરિવાર રોડ પર ફંગોળાય છે. ટક્કર એટલી જોરદાર છે કે સ્થળ પર જ મોપેડના 2 ટુકડા થઈ ગયા છે. કચ્છના સરહદી વિસ્તારમાં 2 ટ્રેલર સામસામે ટકરાયા. ખાવડા રોડ પર પૂરપાટ જતા ટ્રેલર વચ્ચે ગમખવાર અકસ્માત થયો. અકસ્માત એટલો ભયાનક હતો કે ટ્રેલર રોડની સાઈડમાં ઉતરી ગયા, જેથી રસ્તો બંને બાજુથી બ્લોક થઈ ગયો. રોડ પર ટ્રકના થપ્પા થઈ ગયા. બંને બાજુ વાહનોની લાંબી લાઈન લાગી હતી. કલાકો સુધી લોકો ફસાયા. બાદમાં પોલીસે પહોંચીને ટ્રાફિક ક્લિયર કરાવ્યો. વલસાડના તિથલ રોડ પર મહિલાએ કાર ચાલકને ભણાવ્યો પાઠ. કાર ચાલકે મહિલાને અડફેટી લીધી હતી. સદનસીબે મહિલાનો આબાદ બચાવ થયો. અકસ્માત બાદ કાર ચાલકે અપશબ્દો બોલી ફરાર થવાનો પ્રયાસ કરતા મહિલા રોષે ભરાઈ અને કાર ચાલકને રસ્તા વચ્ચે રોકી હોબાળો મચાવ્યો હતો. ઘટનાને પગલે રસ્તા પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા અને કાર ચાલક તકનો લાભ લઈ ફરાર થઈ ગયો હતો. દિવાળીએ વતન જવા કેવી તાલાવેલી છે તે આ દ્રશ્યો જ બતાવે છે. જેટલા બસની અંદર નથી બેઠા એનાથી તો વધારે બસની ઉપર મુસાફરી કરી રહ્યા છે. જાણે ડબલ ડેકર બસ હોય તે પ્રકારે લોકો બસની છત પર બિંદાસ બેસીને મુસાફરી કરી રહ્યા છે. નથી દિવાળી બગાડવાની ચિંતા, નથી પરિવારની ચિંતા. ટેન્શન છે તો માત્ર ઘરે ઝડપથી પહોંચવાનું. અત્યંત જોખમી સવારીના દ્રશ્યો સાબરકાંઠાના છે, જ્યાં ખાનગી બસ ચાલકે થોડા વધુ પૈસા કમાવાની લાઈમાં અનેક મુસાફરોના જીવ જોખમમાં મૂક્યા. દિવાળીએ ઝડપથી ઘરે પહોંચવા માટે બસ ફૂલ થઈ જતા લોકો બસની ઉપર ગોઠવાઈ ગયા. બસ ચાલકે કોઈ આનાકાની કર્યા વગર લોકોને બેસાડી પૂરપાટ રીતે ચાલતી પકડી. ત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે જો કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ? અંકલેશ્વરના પૂનગામ નજીક ટ્રાફિક જામ થઈ ગયો. અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે નંબર 48 બાદ હવે અંકલેશ્વર હાંસોડને જોડતા સ્ટેટ હાઈવે પર પણ સતત 2 દિવસથી ભારે ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. અંકલેશ્વરના પૂનગામ નજીકથી દિલ્હી મુંબઈ એક્સપ્રેસવેની કનેક્ટિવિટી અપાતા મોટાભાગના વાહનો આ માર્ગનો ઉપયોગ કરી રહ્યા છે. ત્યારે પૂનગામથી અંકલેશ્વરને જોડતા સ્ટેટ હાઈવે પર વાહનોની લાંબી કતાર જોવા મળી રહી છે. દિવાળીના તહેવારોના સમયમાં અનેક વાહન ચાલકો ટ્રાફિક જામમાં અટવાયા હતા. ટ્રાફિક નિયમન માટે કોઈ પોલીસકર્મી નજરે ન પડતા વાહન ચાલકોએ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. પૂનગામ નજીક એક્સપ્રેસવેની જ કનેક્ટિવિટી આપવામાં આવી હતી. ત્યાંનો રસ્તો પણ સાંકડો છે, જેના પગલે ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. અંકલેશ્વર, હાંસોડ અને સુરતને જોડતા સ્ટેટ હાઈવે પરનો વાહન વ્યવહાર પણ આ ટ્રાફિક જામના પગલે પ્રભાવિત થઈ રહ્યો છે. આ પરિસ્થિતિ પર નિયંત્રણ મેળવવા કાયમી ધોરણે પોલીસ પોઈન્ટ ફાળવવામાં આવે તેવી વાહન ચાલકો માંગ કરી રહ્યા છે. કચ્છના કંથકોટ સીમમાં ભીષણ આગ લાગતા જીવજંતુ પક્ષીઓ ભસ્મીભૂત.
કચ્છના ભચાઉ તાલુકાના કંથકોટ ગામ નજીકના સીમ વિસ્તારમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આ આગ બપોરના 3 વાગ્યા સુધી યથાવત રહી હતી. આગની શરૂઆત ગામના પટેલની પડતર વાડીમાંથી થઈ હતી. જોત જોતામાં આગ આસપાસના વિસ્તારમાં પ્રસરી ગઈ હતી, જેના કારણે કુદરતી ઘાસચારો અને વૃક્ષો સળગી ઉઠ્યા હતા. આ અંગેની જાણ થતાં ફાયર ટીમના પ્રવીણ દાફડા સહિતના કર્મીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવ્યો હતો. આગ વધુ આગળ ન પ્રસરે તે માટે ગ્રામજનો દ્વારા જેસીબી મશીન વડે ઘાસચારાને દૂર કરવામાં આવ્યો. આ ભીષણ આગના કારણે અસંખ્ય જીવજંતુઓ અને વૃક્ષો પરના પક્ષીઓના બચ્ચા મોતને ભેટ્યા. રાજકોટ સિવિલ હોસ્પિટલની બેદરકારીથી વેન્ટિલેટરમાં આગ લાગતા વૃદ્ધ દર્દી દાઝી ગયા. રાજકોટ સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી છે. વહેલી સવારે પીડીયુ સિવિલ હોસ્પિટલના ટીબી વોર્ડમાં શોર્ટ સર્કિટને કારણે વેન્ટિલેટરમાં ધુમાડો નીકળતા માંગરોળના વૃદ્ધ દર્દીની દાઢી સળગી ગઈ હતી. મોઢાના ભાગે ગંભીર રીતે દાઝી ગયા હતા. આ બનાવને પગલે વોર્ડમાં દાખલ દર્દીઓમાં દેકારો મચી ગયો હતો. બનાવની જાણ થતાં સિક્યુરિટીની ટીમ દોડી ગઈ હતી અને તત્કાલ વૃદ્ધ દર્દીને બર્ન્સ વોર્ડમાં ખસેડી સારવાર આપવામાં આવી હતી. સદનસીબે આગ આગળ વધતી અટકી ગઈ હતી. આ બનાવને પગલે ટીબી વોર્ડમાં દોડધામ મચી ગઈ હતી. આ ઘટના બાબતે જવાબદારોને પૂછા કરતા ફરી એક વખત આંખ આડા કાન કરી જવાબદારીથી હાથ ખંખેરી લેવામાં આવ્યા હતા. બેદરકારીને છુપાવવા તંત્રે ફરિયાદ પણ ન નોંધાવી. તંત્ર દ્વારા ઘટનાને દબાવવાનો પ્રયાસ કરાયો તો ધારાસભ્ય દર્શિતા શાહે મીડિયાને જોઈ ચાલતી પકડી. ઇન્ચાર્જ મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટે મીડિયા સમક્ષ બોલવાનું ટાળ્યું. વડોદરાના મકરપુરામાં દિવાળી કરવા મગર આવી ચડ્યો. દિવાળીના તહેવાર કરવા જાણે મગર રહેણાંક વિસ્તારમાં આવ્યો. મગરના હબ કહેવાતા વડોદરાના મકરપુરામાં મગર આવી ચડ્યો હતો. ખૂંખાર મગર હાઈ સ્પીડ ટ્રેન પ્રોજેક્ટની સાઇટ પર આવી ચડ્યો. પ્રોજેક્ટ સ્થળે લોકો કામ કરી રહ્યા હતા ત્યારે જ ખૂંખાર અને મહાકાય મગર આવી ચડતા કામદારો ડરી ગયા હતા. નાસભાગ મચી ગઈ. મગરને જોઈને કર્મચારીઓ ફફડી ગયા હતા. તુરંત વન વિભાગને જાણ કરી હતી. મગર એટલો વજનદાર હતો કે મગરને રેસ્ક્યુ કરવા માટે જેસીબી બોલાવવું પડ્યું હતું. ભારે જહેમત બાદ મગરનું રેસ્ક્યુ કરાયું હતું. મગરની આંખ પર કપડું નાખ્યા બાદ 3 કલાકે મગરને કાબૂમાં કરાયો. મગર પકડાઈ જતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. ધનતેરસે સોનાના ભાવમાં કડાકો, કરોડોનું સોનું વેચાયું. તહેવારો ટાણે જ સોના ચાંદીના ભાવ આસમાને પહોંચી ગયા છે. 1.5 લાખની નજીક સોનું પહોંચવા આવ્યું છે તો ચાંદી 2 લાખ આસપાસ પહોંચી છે. ત્યારે ધનતેરસે સોના ચાંદીના ભાવમાં મોટો કડાકો આવ્યો. ધનતેરસે લોકો શુકનવંતી ખરીદી કરે તે પહેલા ખુલતા બજારમાં સોનામાં પ્રતિ 10 ગ્રામ 7,000નો કડાકો બોલી ગયો તો ચાંદીમાં પ્રતિ કિલોએ 17,000નો કડાકો બોલ્યો. જે બાદ થોડો ભાવ વધારો થયો, જેથી ધનતેરસે ખરીદી માટે અગાઉ ઊંચા ભાવે ખરીદી કરનારે નુકસાન થયું હતું. જોકે આટલા ઊંચા ભાવ હોવા છતાં લોકોએ સોના ચાંદીની ધૂમ ખરીદી કરી હતી. ફૂલ નહીં તો ફૂલની પાંખડી સમજીને શુભ મુહૂર્તમાં ખરીદી કરી. સુરત, અમદાવાદ, રાજકોટ સહિતના સોનાના શોરૂમમાં ખરીદી માટે ભીડ જોવા મળી હતી. બીજી તરફ આજના ખાસ દિવસે હજારો વાહનોનું ધૂમ વેચાણ થયું. ધનતેરસ અને દિવાળીના તહેવારોએ નવી વસ્તુઓ ખરીદી કરવા માટે બજારમાં પડાપડી થઈ હતી. ત્યારે ધનતેરસમાં શુભ દિને માત્ર સોના ચાંદીની જ નહીં પરંતુ વાહનોનું પણ ધૂમ વેચાણ થયું હતું. ગુજરાતમાં કરોડો રૂપિયાના વાહનો વેચાયા. ધનતેરસના દિવસે વાહનોનો શોરૂમમાં ડિલિવરી માટે રીતસરની લાઈન લાગી હતી. લોકોએ આજના દિવસે નવા વાહનની ડિલિવરી માટે એડવાન્સ બુકિંગ કરાવ્યા હતા. ત્યારે આજે ડિલિવરી માટે લોકો સવારથી જ પહોંચતા હતા. અમદાવાદમાં 8 થી 10,000 ટુ વ્હીલર અને 3 થી 4,000 ફોર વ્હીલર વાહનોની ડિલિવરી થઈ. રાજ્યભરમાં 50,000 ટુ વ્હીલર અને 25,000 ફોર વ્હીલર વાહનોની ડિલિવરી થઈ. જીએસટી દરમાં ઘટાડાના કારણે ઓટોમોબાઈલ સેક્ટરમાં તેજી જોવા મળી. ભાવ 1 લાખ રૂપિયા સુધી ઘટતા 12 થી 15% વેચાણ વધ્યાનું અનુમાન છે. ધનતેરસને લઈને ગુજરાતના મંદિરોમાં સવારથી જ ભક્તોની ભીડ ઉમટી. ધનતેરસના તહેવારને લઈને સવારથી જ મંદિરોમાં ભારે ભીડ જોવા મળી હતી. સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી પણ જય અંબે જય જય અંબેના નાદથી ગુંજી ઉઠ્યું હતું. દિવાળીના તહેવારને લઈ અંબાજી મંદિરને રોશનીથી શણગારવામાં આવ્યું. તહેવારમાં શ્રદ્ધાળુઓના વધતા પ્રવાહને જોતા મા અંબાના દર્શન અને આરતીનો લાભ સરળતાથી મળી રહે તે માટે અંબાજી મંદિરમાં કારતક સુદ એકમથી લાભ પાંચમ સુધી દર્શન આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો. બેસતા વર્ષના દિવસે નિજ મંદિરમાં 56 ભોગનો અન્નકૂટ સહિત વિશેષ આરતીનું આયોજન કરવામાં આવ્યું છે. તો યાત્રાધામ ચોટીલા ખાતે દિવાળી પર્વને લઈને આરતી અને દર્શનના સમયમાં ફેરફાર કરાયો. દિવાળીથી લાભ પાંચમ સુધી ચોટીલા ડુંગરના દ્વાર સવારે 3 કલાકે ખોલવામાં આવશે. ડુંગર પર મંગળા આરતી સવારે 4 કલાકે કરવામાં આવશે. સંધ્યા આરતી રાબેતા મુજબ સૂર્યાસ્ત સમયે કરવામાં આવશે. તો જેતપુરના કાગવડ ખોડલધામ મંદિર રોશનીથી ઝળહળી ઉઠ્યું. દિવાળીને લઈને મંદિર રંગબેરંગી લાઇટોથી ઝળહળી ઉઠ્યું. ખોડલધામ મંદિરના અદ્ભુત લાઇટોના શણગારના આકર્ષિત દ્રશ્યો મન મોહી લેનારા છે. રોશનીનો શણગાર થતાં મંદિરનો આહલાદક નજારો રાત્રિના સમયે જોવા મળ્યો. દિવાળીના તહેવારોને લઈને જૂનાગઢના પ્રાચીન મહાલક્ષ્મી મંદિરે ભક્તોની ભીડ જોવા મળી. ધનતેરસને લઈને લક્ષ્મી માતાજીને રીઝવવા માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા. ફક્ત જૂનાગઢમાંથી જ નહીં પરંતુ દૂર દૂરથી શ્રદ્ધાળુઓ મહાલક્ષ્મી માતાજીના દર્શન કરવા ઉમટી પડ્યા અને ધન્યતા અનુભવી રહ્યા છે.
આ બાજુ આયુર્વેદના કાશી ગણાતા જામનગરમાં ધનતેરસ નિમિત્તે ભગવાન ધન્વંતરી પૂજન કરવામાં આવ્યું હતું. ધન્વંતરી ત્રયોદશીના અવસર પર ભગવાન ધન્વંતરીજીના પ્રગટ્ય દિને રાજાશાહી વખતના રાજમાતા ગુલાબ કુંવરબા ઓડિટોરિયમ ખાતે આવેલ ભગવાન ધન્વંતરીની પ્રતિમાનું પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું. રાજકોટના રસ્તા પર ઓપરેશન સિંદૂર, ભારત માતા દર્શન સહિતની રંગોળીઓએ જમાવ્યું આકર્ષણ. કોઈએ ઓપરેશન સિંદૂર પર, કોઈએ ભારત માતા, કોઈએ મહાકાળી માતાજી, કોઈએ પ્લેન ક્રેશની ઘટના, તો કોઈએ નરેન્દ્ર મોદી, વિજય રૂપાણીની રંગોળી બનાવી રાજકોટના રસ્તાઓને રંગબેરંગી બનાવી દીધા. દર વર્ષની માફક આ વખતે પણ રાજકોટના રેસકોર્સ રિંગ રોડ ખાતે ચિત્રનગરીના કલાકારો તેમજ મહાનગરપાલિકા દ્વારા રંગોળી સ્પર્ધાનું આયોજન કરાયું, જેમાં રાજકોટના લોકો એકથી એક ચડિયાથી 500થી વધુ રંગોળીઓ બનાવી હતી. 1000થી વધુ કલાકારોએ રંગબેરંગી રંગોળી બનાવી વાતાવરણ રંગીન કરી દીધું. રંગોળી સ્પર્ધામાં ખાસ ઓપરેશન સિંદૂર, ચાલુ વર્ષે રિલીઝ થયેલી ફિલ્મ છાવાનું પોસ્ટર, ભારત માતાના દર્શન કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, પ્લેન ક્રેશની ઘટના, રાધાકૃષ્ણ, હનુમાનજી અને મેરા નામ જોકર ફેમ રાજ કપૂરની આબેહૂબ પોસ્ટર આકર્ષણનું કેન્દ્ર રહ્યા. 8મી રંગોળી સ્પર્ધામાં 15 ફૂટ મોટી રંગોળી આકર્ષણનું કેન્દ્ર બની હતી. રાજકોટની 4 દીકરીઓ દ્વારા ઓપરેશન સિંદૂરને ધર્મ સાથે જોડી એક અનોખી 15 ફૂટની લાંબી રંગોળી તૈયાર કરવામાં આવી હતી. અમદાવાદમાં વકર્યો રોગચાળો. ચોમાસાની વિદાય અને શિયાળાની ધીમી શરૂઆત થતાં મિશ્ર ઋતુના કારણે રોગચાળો ફાટી નીકળ્યો છે. શરદી, ઉધરસ, તાવના કેસમાં વધારો થયો છે, ત્યારે અમદાવાદ શહેરમાં રોગચાળાએ માથું ઉચકેલું છે. સોલા સિવિલમાં દર્દીઓની સંખ્યામાં વધારો નોંધાયો. બેવડી ઋતુના કારણે નાગરિકોના સ્વાસ્થ્ય પર અસર પડી. હોસ્પિટલમાં છેલ્લા એક સપ્તાહમાં 14,000થી વધુ ઓપીડી નોંધાઈ છે, જ્યારે ડેન્ગ્યુના 61, મેલેરિયાના 35 કેસ નોંધાયા. તબીબે નાગરિકોને બેવડી ઋતુ હોવાથી વિશેષ કાળજી રાખવા સૂચના આપી છે. આગાહી મુજબ દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડ્યો. સુરતના વેસુ સહિતના વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. ભારે પવન સાથે વરસાદ ખાબકતા રોડ ભીના થઈ ગયા હતા. આ તરફ પંચમહાલના મોરવાના હડફ ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું. ડેમની રૂલ લેવલ સપાટી જાળવવા માટે નદીમાં પાણી છોડાયું. ડેમનો 3 નંબરનો ગેટ અડધો ફૂટ ખોલી 681 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું. ઉપરવાસમાં 80 ક્યુસેક પાણીની આવકને લઈને પાણી છોડવા નિર્ણય લેવાયો. ડેમના કેચમેન્ટ વિસ્તારમાં ડેમને જોડતા કોતર સહિતમાંથી વહેતા પાણીનો પ્રવાહ ડેમના પાણીમાં ભળતા એક સપ્તાહ રૂલ લેવલ સપાટીથી વધારે થતો જોવા મળ્યો છે. આ બાજુ કેનાલમાં ડૂબી જતા 2 બાળકોના મોત થતા પરિવારજનોની દિવાળી બગડી. વાવ થરાદના અજાવાડા ગામે કેનાલમાં પાણી પીવા બાળકો ગયા હતા, ત્યારે પગ લપસી જતા ડૂબી ગયા હતા. આ અંગેની જાણ થતાં ફાયરની ટીમ પહોંચીને બાળકને બહાર કાઢ્યા, પરંતુ થરાદ પંથકમાં 2 બાળકોના મોતનો કિસ્સો સામે આવતા અરેરાટી ફેલાઈ. ઉદ્યોગપતિના પુત્રની દારૂની મહેફિલ બાદ વેસુમાંથી દારૂ પીતા નબીરાઓ પકડાયા. વેસુ પોલીસે વેસુમાં દારૂની મહેફિલ માણતા 17 નબીરાઓને પકડી પાડ્યા. 4 નબીરાઓ નશાની હાલતમાં ઝડપાયા. પોલીસે તમામ નબીરાઓનું મેડિકલ ચેકઅપ કરાવ્યું. તમામ નબીરાઓ ક્રિકેટ રમ્યા બાદ દારૂની મહેફિલ માણી રહ્યા હતા. સુરતના માંડવીના વાઘનેરા ગામેથી દીપડો પાંજરે પુરાયો. માંડવી તાલુકામાં અવારનવાર દીપડો ખેતરોમાં નજરે પડતો હતો. થોડા સમય પહેલા દીપડાએ બળદ પર હુમલો કર્યો હતો, ત્યારે વન વિભાગ દ્વારા દીપડાને પકડવા પાંજરું મૂકી મરઘાનો શિકાર કરવા જતાં પાંજરે પુરાયો. દીપડો પાંજરે પુરાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો. દિવાળીના તહેવારને લઈને લૂંટારૂ લોકોને લૂંટી ન જાય તે માટે પોલીસે જાગૃતિ અભિયાન શરૂ કર્યું. સુરતમાં એટીએમમાંથી લોકો પૈસા ઉપાડી આવ્યા બાદ કોઈ લૂંટી ન જાય તે માટે એટીએમ બહાર પોસ્ટર લગાવી જાગૃતિ અભિયાન શરૂ કરાયું. રોકડની હેરફેર કરવા બાબત તકેદારી રાખવા અપીલ કરી. બેંકોને એટીએમમાં રૂપિયા લઈ જતી વખતે શું કરવું અને શું ન કરવું તે બાબતે જાગૃત કરાયા. આ બાજુ અરવલ્લીના મોડાસા એપીએમસીનું પરિણામ જાહેર થયું. ખેડૂત હિતરક્ષક પેનલનો થયો વિજય. ખેડૂત વિભાગના ભાજપ પ્રેરિત પેનલમાં તમામ 10 ઉમેદવારો જીતી ગયા છે. ચૂંટણીમાં કુલ 26 ઉમેદવારો હતા મેદાનમાં. તો યાર્ડમાં આજથી દિવાળીનું મિની વેકેશન શરૂ થઈ ગયું છે. પાટણ જિલ્લાના એપીએમસીમાં આજથી રજા પડી ગઈ. જિલ્લાના તમામ માર્કેટ યાર્ડમાં આજથી દિવાળી પર્વનું મિની વેકેશન પડ્યું. 29 ઓક્ટોબર સુધી યાર્ડ બંધ રહેશે. 30 ઓક્ટોબરથી ફરી યાર્ડમાં રાબેતા મુજબ હરાજીનું કામકાજ શરૂ થશે. તો દિવાળીની રજા પડતા મોટાભાગના લોકોએ વતનની વાટ પકડી છે. દિવાળીને લઈને સુરત એસટી વિભાગમાં લોકોનો ધસારો જોવા મળ્યો. છેલ્લી ઘડીએ સુરત એસટી ડેપોમાં મુસાફરોની ભીડ જોવા મળી. સુરત એસટી વિભાગ દ્વારા 1600 બસોનું સંચાલન કરાયું છે. સતત દર 5 મિનિટે બસની સુવિધા છે. સુરતના ભેસ્તાન વિસ્તારમાં સાંજે એક નાનો વિવાદ ખૂની હુમલામાં ફેરવાયો. તું મારી સામે કેમ જુએ છે જેવી નાની વાતે શરૂ થયેલો ઝઘડો 2 યુવકો માટે જીવલેણ સાબિત થયો. હુમલાખોરોએ ચપ્પા વડે હુમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડી. ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
આ બાજુ વલસાડ નગરપાલિકાની સામાન્ય સભા તોફાની બની. ભાજપના જ કોર્પોરેટરે હોદ્દેદારોને સવાલ કરતા મામલો ગરમાયો હતો. સભામાં સત્તાધારી પાર્ટીના જ કોર્પોરેટરે વિરોધ પક્ષની ભૂમિકા ભજવી હોય તેવો માહોલ સર્જાયો. મામલો ઉગ્ર બનતા અચાનક રાષ્ટ્રગીત શરૂ કરી દેવાયું હતું. આથી વિરોધ કરી રહેલા સભ્યો પણ રાષ્ટ્રગીતના સન્માનમાં ઊભા થઈ ગયા હતા. જો કે રાષ્ટ્રગીત પૂરું થયા બાદ પણ કોર્પોરેટરે સવાલોનો મારો ચાલુ રાખતા પાલિકાના ચીફ ઓફિસર અને પ્રમુખે ચાલતી પકડી હતી. સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરમાં દિવાળી પર વિશેષ આયોજન કરાયું છે. કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ અનેક કાર્યક્રમો યોજાશે, જેમાં કાળી ચૌદશ નિમિત્તે વિશેષ મારુતિ યજ્ઞનું આયોજન કરાયું છે. જે યજ્ઞ 20 ઓક્ટોબરને સોમવારના રોજ વહેલી સવારે 7 કલાકથી યોજાશે, જેની પૂર્ણાહુતિ બપોરે 12 વાગે કરાશે. તેમજ 20 ઓક્ટોબરને સોમવારના રોજ ચોપડા પૂજન, શારદા પૂજન અને લક્ષ્મી પૂજન સાંજે 4 વાગ્યાથી 6 વાગ્યા સુધી યોજાશે. 21 ઓક્ટોબરના રોજ દિવાળી નિમિત્તે મંદિર પરિસરમાં રાત્રિના 9 વાગ્યે ભવ્ય આતિશબાજીનું આયોજન કરાયું છે. તેમજ 22 ઓક્ટોબર બુધવારના રોજ નૂતન વર્ષ નિમિત્તે સવારે 11 કલાકે ભવ્ય દિવ્ય અન્નકૂટ દર્શન યોજાશે.